હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 31 જોવાની છે. મારો મિત્ર, તમારા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળક હોય તો તેની રૂબરૂ મુલાકાત લઈને અહીં તેની માહિતી જે છે એ નોંધવાની છે. જેમ કે જીવન ઘડતરની વાતો છે, અનુભવો છે, તેનામાં રહેલી શક્તિ, પ્રેરણાત્મક બાબતો, અને તમે જો કંઈ પણ હેલ્પ કરી હોય તો તે લખવાની છે. મેં મારા ઘરની આસપાસ રહેતા દિવ્યાંગ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લીધી અને તેના જીવન ઘડતરની વાતો જાણી, જે નીચે મુજબ છે. સૌથી પહેલાં તો કે સામાન્ય લોકોની સરખામણીએ ખૂબ મુશ્કેલીભર્યું જીવન તેમનું હોય છે, કેમ કે તેઓને શારીરિક અને માનસિક મર્યાદાઓ હોવા છતાં પણ પ્રગતિ કરવી પડે છે. અનુભવો. તેના અનુભવો અને પડકારોમાંથી ઘણી પ્રેરણાત્મક બાબતો શીખવા મળે છે. તેમજ શારીરિક મર્યાદાઓ હોવાને કારણે તેમને રોજિંદા કાર્યોમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. ત્યાર પછી પેજ નંબર 71 જોઈ લઈએ. તેનામાં રહેલ શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો તો કે સહનશીલતા અને ધીરજ, સખત મહેનત અને વિશિષ્ટ કૌશલ્ય, મજબૂત મનોબળ અને સંકલ્પ શક્તિ, સમસ્યાઓ ઉકેલવાની આવડત, પરિવર્તન ક્ષમતા અને સુગમતા. ત્યાર પછી હું આ દિવ્યાંગ વ્યક્તિને મળીને બધા સાથે ખૂબ જ આદરપૂર્ણ રહીશ એવો સંકલ્પ લઉં છું અને તેમના કૌશલ્ય અને શક્તિઓને આદર આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરીશ. અહીંયા આ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે મિત્રો.